નગર જિલ્લાના બગદાણા ગામમાં કોળી સમાજના અગ્રણી અને આશ્રમ સેવક નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આજે કોર્ટ તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ હાઈ પ્રોફાઇલ કેસમાં જેલમાં બંધ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મહુવા કોર્ટે મંજૂર કરી છે। જોકે મુખ્ય સૂત્રધાર ગણાતા જયરાજ આહિર હજુ પણ જેલના હવાલે જ છે। 2 ફેબ્રુઆરી 2026ના રોજ મહુવા એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। અગાઉ 30 જાન્યુઆરીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે વાંધા અરજી રજૂ કરવા માટે સમય માંગ્યો હતો, જેથી સુનાવણી આજ પર મુલતવી રાખવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી। હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેદભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી। એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે। સાહેબ, આમાં જે 7 આરોપીની જામીન અરજી થઈ કે 8 આરોપીની થઈ છે? અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે, અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી। બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર, એડવોકેટ મારા લર્નેડ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ, એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે। સાહેબ, આજે કેટલા આરોપીઓને જામીન ઉપર છોડવામાં આવ્યા છે? આજે ટોટલ તો 15-17 જેવા છોડવામાં આવ્યા છે। સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા જે નવનીત બાલદિયાનો ચકચારી કેસ હતો એમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે। 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે, શું કહેશો? આજે એમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ, કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બધા 712નું પુરુષનું ટોટલ છે। જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે।